ઘરે ઢોસા તો બધાને બનાવવા હોય, પણ બધાનો એક જ પ્રશ્ન હોય કે ઢોસાનું ખીરું ઘરે સારું નથી બનતું. તો એના માટે છે ને તમે આ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો. હું તમને આમાં બતાવીશ કે ઢોસાનું પરફેક્ટ ખીરું કઈ રીતે બનાવવું. તો આગલી રાતે મેં છે ને એક જ ચાલિયાના માપથી 3 વાટકો જેટલા ચોખા અને 1 વાટકો અડદની દાળ સાથે 1 ચમચી મેથી દાણા પલાળી દીધા હતા. અને સવારે પછી છે ને બધી વસ્તુ સારી એવી પલળી ગઈ ને એટલે મિક્સર જારમાં નાખી થોડું પાણી એડ કરવાનું છે, અને સાથે છે ને પલાળેલા પૌવા એડ કરશો ને તો એનાથી તમારું બેટર એકદમ સ્મૂથ બનશે. તો એ બધી વસ્તુને સારી એવી પીસી લેવાની છે અને બધા બેટરને એક વાસણમાં નાખી દઈશું અને 2 થી 3 મિનિટ માટે ફેટી તેને 7-8 કલાક માટે ગરમ જગ્યા પર મૂકશું ને એટલે બેટર આ રીતે એકદમ ફૂલી જશે. હવે અમારે વાસણ નાનું પડ્યું હતું એટલે મેં મોટા વાસણમાં બધું બેટર ટ્રાન્સફર કરી દીધું છે અને આ બેટરને 2 ચમચી જેટલું મીઠું એડ કરી પછી એને સારું એવું ફેટી લેવાનું છે. 7-8 મિનિટ માટે બેટરને આ રીતે ફેટશો ને એટલે તમારા ઢોસા ફાટશે પણ નહીં અને સારા એવા ઉથલી જશે. તો બસ હવે આપણે ઢોસાનો તવો લીધો છે, તેને પાણી છટકોરી અને પહેલાંથી એને સાફ કરી લેવાનો છે અને પછી થોડું તેલ ઉપર ગ્રીસ કરી આ રીતે ઢોસો પાથરી દેવાનો છે. સરસ એવો જો ઢોસાનું બેટર આપણે બન્યું છે, ઢોસો ક્યાંયથી ફાટતો પણ નથી અને સારો એવો ઉથલી જશે અને સરસ મજાનું બેટર આપણે પાથરી દીધું છે ઢોસાના શેપમાં. હવે આમાં છે ને તમને ગમતા બધા મસાલા નાખી દેવાના અને ઉપરથી છે ને થોડુંક એવું તેલથી તમે ગ્રીસ કરી લેશો ને એટલે ઢોસો સારો એવો ઉથલી જશે અને તમારે કોઈ કષ્ટ નહીં પડે. એટલે મસ્ત એ પાઉંભાજીનો મસાલો અને સાથે બટેકાનો મસાલો એડ કરી દીધો છે. તો સરસ મજાના આપણે ઢોસા બની ગયા છે. મેં આનો શોર્ટ્સ વિડીયો પણ મૂકેલો છે, તમારા લોકોને જોવો હોય તો ચેનલ પર જોઈ લેજો.